મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે। જય માતાજી મિત્રો, તો ફરીથી આજના કમા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે આપણે આવી જાય એક કપિત ખેતરે એંડાના કપિત ખેતરે। તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો જોવાનું ચાલુ રાખશો અને મિત્રો વિડીયો ચાલુ થાય ને પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરતા હો। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે આ કપિત ખેતરેથી આપણે આવ્યા છીએ, અહીંયા શું હોય અને બાકી અહીંયા શું પાક વાવેલો હોય અને કેવો પાક છે અને શુંની બધી આખેલી સિસ્ટમ આપણે બધી આજના વિડીયોમાં દેખાડવા નહીં। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો। તો મિત્રો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આ છે કપિત ખેતરે એક મોટામાં મોટો મીઠો બાવર તમે જોઈ શકો, અને મીઠો બાવર કહેવાય। મિત્રો આ ઠકાણે અહીંયા એનો બેહવા માટેનું થોડુંક રાખેલું હોય કે મતલબ જ્યારે કામ કરવા આવે છે ત્યારે એ ઠકાણે અહીંયા બેહવાનું હોય છે। તમે જોઈ શકો આવી રીતનું હોય, આ બાજુ હોય એનું કપિત ખેતર। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો। મિત્રો આ ઠકાણે છે ધક્કો, તમે જોઈ શકો જે મિત્રો ઝાટકો કેવા છે આ મિત્રો પ્લેટ, અને મિત્રો આમાં અંદર રાખવામાં આવેલ છે ઝાટકો, તમે જોઈ શકો। અને એમાં ફોન ચાર્જિંગ થાય, ફોન તો આપણો જ છે, આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ। આ બાજુ પડી છે બેટરી અને આ ધક્કો, અને મિત્રો તમને બધું આજના વિડીયોમાં દેખાડી દેવાના નહીં, અમે ખાસ કરીને વિડીયો ચાલુ રાખો। મિત્રો આ છે હુકાલ ફર્યું મગનું, તમે જોઈ શકો। કે મિત્રો આજે અહીંયા મગ કપિતમાં વાવેલા છે એમાંથી વીણવામાં આવ્યું છે દાણામાંથી। અને મિત્રો તમે જોઈ શકો છો કે આ ઠકાણે આ ટાઈપનો કંઈક ઝાટકો લગાવવામાં આવ્યો હોય, ઝાટકો મેકવામાં આવ્યો, તમે જોઈ શકો। આ મિત્રો તેમાં નવું એટલું વાયર નીકળ્યું હોય, દોરી વાયર આવે પણ એમાં અંદર કાંટ લાગે। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આ છે કપિત ખેતર। મિત્રો કપિત ખેતરની અંદર વાવેલા છે 3 પાક, ગોવાર છે અને મગ છે અને એરંડા છે। તો મિત્રો ખાસ કરીને આપણે જોવાનું છે કે આજના અહીંયા ખેતરેથી આપણે આવ્યા છીએ કપિત પાક કેવો છે અને કાંઠે આ છે મગ અને મગની ફળીઓ। તો મિત્રો આ મગમાં એકવારની ફળી વીણી લીધી હોય અને હજી મિત્રો બીજી વારમાં ફળી વીણવામાં નથી આવી, કેમ કે હવે વીણવાની હોય। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો અને મગામાં કેવો ફાલ એ કમેન્ટ કરી દેજો। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કે આ છે કપિત ગોવાર, અને મિત્રો કપિત ગોવાર એકદમ મોટો વલ કરી જો તમે જોઈ શકો, અને આ ટાઈપનો કંઈક અંદર ફાલ બાલ લાગ્યો હોય। એ મિત્રો શાક કરવા માટે થોડાકમાં ખાલી વાવેલ છે એક જ પાટિયામાં, અને મગ પણ થોડાક મિત્રો ખાલી ખાવા પૂરતા થોડાક વાવેલા છે, મતલબ થોડા ઘણા। તો મિત્રો આ ટાઈપનું કંઈક છે, અને આ મિત્રો ઊભી છે ઝાર। તો મિત્રો ઝારનો જે હાંઠો ખવાય છે આપણે, તમે ખાતા હોય તો કમેન્ટ કરી દો, કેમ કે મિત્રો અમે તો સીમાડાના માણસો હોઈને અમે તો કપિત ખેતર અમારે પોતાને પણ કપિત ખેતર ઘરના, એટલે અમે તો કપિત ઝારને હાંઠા અમે તો ખાઈ છીએ, અને ખાવાની મિત્રો ખૂબ જ મજા પણ આવે છે, તમે જોઈ કહો। તો ફાઇનલી મિત્રો તમે જોયો કે આ બાજુ છે એંડા, અને મિત્રો એંડાની એક વીણી કરી લેવામાં આવી છે, મને દેખાડી દેશે વિડીયોમાં। તમે જોઈ શકો મિત્રો કે એંડાની એક વીણી કરી લેવામાં આવી છે, અને આટલા એંડા નીકળ્યા લગભગ 3 એકરનું ખેતર છે કપિત એમાંથી। અને બાકી તમે જોઈ શકો કે મિત્રો આ ટાઈમના કાંક એંડા છે, અને મિત્રો તમે ખેતી કરતા હો તમે એંડાની વીણી કરી કે ન કરી કમેન્ટ કરી દેજો। અને બાકી તમે મિત્રો જુઓ કે એંડા કેવા મસ્ત ઊભા છે એકદમ। મિત્રો એંડા તો ખૂબ જ સરસ છે, પણ મિત્રો હજી આપણે અંદર જઈને જોઈશું કેવા છે એંડા। તો મિત્રો તમે જોઈ શકો છો કે એંડા તો એકદમ કમ્પ્લીટ છે, અને મિત્રો તમે જુઓ કે આમાં અંદર પણ તાર લગાવેલા શોર્ટના। તો મિત્રો તમે જોઈ શકો કે આ ટાઈપના કાંક એંડા છે। મિત્રો એંડા ખૂબ જ સરસ છે, મિત્રો કપિત છે પણ વાળી જેવા એંડા લાગે છે, તમે જોઈ શકો। તમે જોઈ શકો મિત્રો કે એંડા કપિત છે પણ વાડી જેવા જ લાગે છે, આપણને ખબર ન પડે કે વાડીના કે કપિત છે। તમે જોઈ શકો એકદમ લીલાછમ ઊભા છે, અને માલ બાલ બધું અંદર ફાલ બાલ બધું સારી રીતે આવ્યો છે। તો મિત્રો આ ટાઈપના કાંક કપિત એંડા છે અહીંયા, તમે જોઈ શકો ને સામે એક ઊભો મસ્ત મજાનો બીજો મીઠો બાવર। તો મિત્રો આ એરંડા કઈ રીતના વાવેલા છે એ તો આપણને કાંઈ ખબર નથી, પણ મિત્રો આપણે
આપણે નીચે બેસીને જોઈ લેશું તો મિત્રો તમે જોઈ શકો આ ટાઈપના કંઈક એંડાનું વાવેતર છે. મારા ખ્યાલ લગભગ 1.5 ફૂટના આરે ગારે વાવેલા છે કપી એંડા. તમે જોઈ શકો મિત્રો કે આ ટાઈપના અંદર માલબાર આવ્યો છે. અને બાકી મિત્રો એંડા તો એકદમ મસ્ત છે. મતલબ મને પણ એંડા ખૂબ જ પસંદ આવ્યા, કેમ કે મિત્રો આપણે તો મેં તો બોરી ખેતી કરી છે મને, અને ખેતીમાં આપણને ઇન્ટરેસ્ટ એટલો હોય, ખાસ ઇન્ટરેસ્ટ છે ખેતીમાં. તો મિત્રો ખાસ કરીને તમે જોઈ કહો કે આપણે આ ટાઈપના કાંઈક એંડા છે. અને આ એંડામાં મિત્રો આપણી બાજુમાં જ છે, એટલે આમાં આપણે એક દિવસ એંડા કાપવા પણ આવવાનું હોય, કેમ કે મિત્રો આપણને ખેતીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે એકવાર આપણે આ ખેતરવાળાને મફત એંડા કાપી દેવામાં આવવા નહીં, ખાલી આપણા શોખથી. તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનું ચાલુ રાખો, અને આપણે એનો પણ બ્લોગ બનાવશું, આપણે એમાં એંડા કાપવા આવશું ત્યાં. ફાઇનલી મિત્રો આપણે કપિત ખેતરમાં સરસ રીતે આંટો મારી લીધો અને તમને પણ વિડીયોમાં બતાવી દીધું હતું. મિત્રો ખાસ કરીને આજનો વિડીયો આપણે આટલા માટે જ બનાવ્યો હતો. અને બાકી મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખો, અને બાકી તમારે મિત્રો આ કેવો કપિતનો પાક લાગ્યો એ પણ કમેન્ટ કરી નાખો. ફાઇનલી મિત્રો આપણે કપિત ખેતરમાં આંટો મારીને પાછા અત્યારે મીઠા બાવરે આવી જાય. તમે જોઈ કહો અહીંયા ખાટલા કને આપણે જે વિડીયો ચાલુ કર્યો હતો, અને અહીંયા જ પાછા આપણે વિડીયોને પૂરો કરવાનો હતો. મિત્રો આજના વિડીયો બસ આટલો જ, ને આજનો વિડીયો મારો પૂરો થવા માટે તમારો ખૂબ આભાર. આ મિત્રો આમાં જ અમારા ચેનલમાંથી સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો હવે આપણે એને મળીશું પાછા બીજા વિડીયોમાં.